નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। પાંચના પંચમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગરમાં સ્થાનિક લોકો સહિત આગેવાનોએ આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજ્યો હતો, જેમાં 600થી વધુ લોકો અત્યાર સુધીમાં મેડિકલ સુવિધા મેળવી ચૂક્યા છે। તેમજ સાંજ સુધીમાં 1000થી વધારે લોકોને સંપૂર્ણ મેડિકલ સારવાર મફત આપવાનો પ્રયાસ કરાયો છે। એની સાથે સ્થાનિકોએ આ કેમ્પને પ્રધાનમંત્રીને અપાયેલી નાનકડી ગિફ્ટ સમાન ગણાવ્યો હતો અને હિંમતનગરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિન નિમિત્તે ટાવર ચોક પાસે એક વિશેષ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ઓર્થોપેડિક સારવાર, આંખની સારવાર, પછી હૃદય રોગ સહિત મોટા ભાગની તમામ સુવિધાઓને સાંકળી લેતો મેડિકલ કેમ્પ બનાવ્યો હતો, જેમાં હિંમતનગરના ખ્યાતનામ 22થી વધુ ડોક્ટરો હાજર રહ્યા હતા, જેઓએ આજના દિવસે પોતાના મેડિકલ યુનિટો બંધ રાખી સંપૂર્ણ સેવા સાથે મેડિકલ કેમ્પમાં જોડાયા હતા। સાથે સાથે અત્યાર સુધીમાં હિંમતનગર શહેર સહિત આસપાસના વિસ્તારના કેટલાય લોકો મેડિકલ સારવાર માટે વિશેષ હાજરી આપી હતી અને તેમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મફત સારવાર મેળવી હતી। જોકે આ સમગ્ર મેડિકલ કેમ્પને પ્રધાનમંત્રીને 75મા જન્મદિન નિમિત્તે અપાયેલી નાનકડી ગિફ્ટ ગણાવી હતી। પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા પખવાડિયાના ભાગરૂપે હિંમતનગર ખાતે આજે સાહેબની જે જન સુધી પહોંચવાની તેમની લાગણીને માન આપીને હિંમતનગર ખાતે અલગ અલગ આરોગ્યના ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। 600થી પણ વધારે દર્દીઓએ આજે આ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે અને એમને અલગ અલગ ફિલ્ડમાં ઓર્થોપેડિક, આઈ સ્પેશિયાલિસ્ટ, એમડી ફિઝિશિયન, ન્યુરોલોજિસ્ટ અલગ અલગ દર્દીઓએ એકદમ છેવાડાના માનવીઓએ પણ આવીને લાભ લીધો છે।